હાલો વિદ્યાર્થી મિત્રો, એક અપડેટ આવ્યું છે મિત્રો, જે પીએસઆઈ ને પોલીસ માટેનું અપડેટ છે. હસમુખભાઈ પટેલનું મોટું નિવેદન છે મિત્રો. જે બાકી રહેલા ઉમેદવાર છે ફરીવાર પાછા ફોર્મ ભરી શકશે. એટલે કઈ રીતે કે જે ઉમેદવાર છે તાજેતરમાં છે જે 12મા ધોરણનું જે રિઝલ્ટ આવ્યું છે અથવા કોલેજનું જે રિઝલ્ટ આવ્યું છે એના માટે છે. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. કારણ કે આવા નવા આપણે નવું અપડેટ છે આપણે અહીંયા આપતા હોઈએ છીએ મિત્રો. ગુજરાત પોલીસ ભરતી 2024માં લોકરક્ષક અને પીએસઆઈ માટે અપડેટ છે મિત્રો. કઈ રીતના આપશે, ક્યારે ફોર્મ ભરાશે, એ વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છે. તો વિડીયો અંત સુધી નિહાળો અને તમને મજા આવે તો લાઇક પણ કરી દેતા જઈએ મિત્રો. આપણી ચેનલ છે જે ભરતી અપડેટ, એમાં જે ડેલી આપણે છે અપડેટ આપતા હોઈએ છીએ. તો ગુજરાત પોલીસ ભરતી જે ઓનલાઈન ફોર્મ ડેટ છે એની આપણે જાહેરાત કરી છે મિત્રો. તો આપણે જે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ છે હસમુખભાઈ પટેલ, એને જે જાહેરાત કરી છે કઈ રીતના ટ્વીટ કરીને જાહેરાત આપી છે. તો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું કે કઈ રીતના છે, ક્યારે ફોર્મ ભરાવાના છે, કયા મહિનામાં એટલે કયા તારીખથી પણ ફોર્મ ભરાશે એ પણ આપણે ડિસ્કસ કરવાના છે. બને ત્યાં વિડીયો અંત સુધી નિહાળવાનું ભૂલતા નહીં, કારણ કે જો અધૂરો વિડીયો મૂકીને જશો તો તમને ખબર નહીં પડે. તો ગુજરાત પોલીસ ભરતી મામલે મહત્વની જાણકારી મિત્રો કરી છે ભાઈ. તો આપણે હસમુખભાઈ પટેલે જે જાહેરાત કરી છે અને જે વિદ્યાર્થીઓ છે એને કહેવામાં આવ્યું છે કે તમે છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમારા માટે પણ એક ખુશ ખબર લઈને આવ્યા છે મિત્રો. આગળ જોઈએ કે કઈ રીતના છે પ્રોસેસ. તો આપણે છીએ જે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક બંને અરજી ફરી પાછા માંગશે. યાદ રાખજો મિત્રો, ઓગસ્ટમાં અને સપ્ટેમ્બરમાં છે જે બાકી રહેલા ઉમેદવાર છે એ પાછા ફોર્મ છે અહીંથી ભરી શકશે. એટલે કયા કે જે તાજેતરમાં ધોરણ 12મું પાસ કર્યું અથવા બીએસસી અથવા કોઈ પણ છેલ્લા વર્ષમાં હતા કોલેજના, એમાં જેને જે પૂરું થયું છે એ જે મિત્રો છે અહીંયા ફોર્મ ભરી શકશે. ને આપણે અહીંયા જરીક પીસ દેખાડી દઈએ. જે હસમુખભાઈ પટેલ છે, જો આપણા હસમુખભાઈ પટેલ છે એ આપણા છે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ છે મિત્રો. જે આ હસમુખભાઈ પટેલ છે એ ઘણા ખરા ડિસિઝન છે એ પોતે જ લેતા હોય છે મિત્રો. એટલે એ પણ તમે ઓળખતા હોવો જોઈએ. અને આગળ આપણે વાત કેટલા પદ પર ભરતી હતી તમને બધાને ખબર છે. 12,472 જગ્યા પર ભરતીની જાહેરાત કરી હતી. અને સંભવિત શારીરિક કસોટી છે મિત્રો એ ડિસેમ્બરથી જાન્યુઆરી સુધીમાં છે એ આવી શકે છે. એટલે એ પણ તમારે તૈયારીમાં રહેવાનું રહેશે મિત્રો. અને આગળની વાત કરીએ તો ધોરણ 12 પાસ થયેલા ઉમેદવારને પૂર્ણ તક એટલે પાછી તક છે મિત્રો એ તમને જે હસમુખભાઈ પટેલ આપણા છે એણે આપી છે મિત્રો. એટલે જે મિત્રો રસ ધરાવતા ઉમેદવાર છે એ પણ પાછા ફોર્મ એપ્લાય કરી શકશે મિત્રો. તો આપણે આ રીતના વિડીયો હતો. તો તમને વિડીયો સારો લાગ્યો મને સબસ્ક્રાઈબ કરવાનો અને શેર કરવાનો અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.